હેલો ફ્રેન્ડ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, હું તમારી માટે સિવિલ સ્પિરિટ પર બીજા 20 ક્વેશ્ચનની સિરીઝ લઈને આવી ગયો છું રિઝનિંગમાં. અને આજે છઠ્ઠો વિડીયો આપણે રેકોર્ડ કરીશું અને હું તમને છઠ્ઠા વિડીયોમાં બીજા 20 ક્વેશ્ચન સમજાવીશ. તો આપણે બહુ સમય નથી બગાડતા અને આપણે આપણા પ્રશ્નોત્તરી ચાલુ કરીએ છીએ. તો પ્રશ્નોત્તરીમાં પહેલો ક્વેશ્ચન આપણને એ કહેવા માગે છે કે હા, પરીક્ષામાં 6 વિદ્યાર્થીઓએ જુદા જુદા એટલે કે મીન્સ અહીંયા આગળ તમને એ જ કોષ્ટકવાળો ક્વેશ્ચન છે કે જેમાં તમને આ આપ્યું છે સ્ટુડન્ટ્સ, આ આપ્યા છે સબ્જેક્ટ્સ, આ આપ્યા છે ટોટલ માર્ક્સ. તો તમને અહીંયા આગળ શું કીધું છે? ઉપરના કોષ્ટકમાં મનુ નામનો છોકરો છે, એને વિષયમાંથી કયા વિષયમાં B+ મેળવ્યો છે? તો B+ એટલે કે શું? એની કન્ડિશન છે વિદ્યાર્થીએ 60 કરતાં વધુ અને 70 કરતાં ઓછા મેળવ્યા હોય. તો ભાઈ મનુને શોધો. કઈ ગયો મનુ? આઈ રહ્યો મનુ અહીં છુપાયેલો છે, પહેલો જ છે. તો એના 60 કરતાં વધુ અને 70 કરતાં ઓછું શેમાં છે? ઇકોલોજી. તો આપણો આન્સર થઈ ગયો ઇકોલોજી. બીજો ક્વેશ્ચન. બીજા પ્રશ્નમાં એ જ કોષ્ટક આપ્યું છે, એ જ વસ્તુ આપી છે, પણ તમને આમાં શું કીધું છે કે વાણિજ્યમાં 6 વિદ્યાર્થીઓ મેળવેલા ગુણનું કુલ સરેરાશ ટકાવારી શોધો. તો વાણિજ્ય કઈ ગયો? આવી રહ્યો વાણિજ્ય. તો 6 એ 6નો સરવાળો કરો. તો પહેલાં યુનિટ ડીજીનો સરવાળો કરો. 5 5 ને 9 14, 14 ને 9 23, 23 ને 5 28, 28 ને 3 31, 31 ને 5 36. તો થઈ ગયું તમારો છગડો. છેલ્લો યુનિટ ડિજિટ આવ્યો 6. પછી અહીંયા આગળ આવ્યો 8, 8 ને 7 15, 15 ને 6 21, 21 ને 4 25, 25 ને 5 30, 30 ને 30 ને 7 37, 37 ને ઉપર 3 હતા ને 36 ને, એટલે 40. 406 થયા. ડિવાઈડ બાય 6 કરી દો તો છાયું છાયું 36. વધી પછી 46. 6 7 જે 42. અહીંયા 4 પડ્યા એટલે 40. તો 6 6 36. એટલે આ ચાલુ રહેશે એટલે 67.66 આપણો આન્સર આવ્યો. આગળ વધીએ હવે. અહીંયા આગળ જોડી આપી છે તો 7:11. તો એના જેવી બીજી જોડી શું છે? લગાવો લોજિક લગાવો. જો 10 19. હવે લોજિક શું છે? તો એક વસ્તુ એ જુઓ કે બંને સંખ્યા અવિભાજ્ય છે. અહીં આગળ શું છે? બંનેને ભાગી શકાતા નથી. તો આમાં બંનેમાંથી 10 ભાગી શકાય એટલે આ ના આવે, 12 ભાગી શકાય એટલે ના આવે, 27 ભાગી શકાય એટલે ના આવે. આ બંને અવિભાજ્ય છે એટલે આપણો આન્સર આવ્યો 19:23. બોથ આર નોન ડિવિઝિબલ. ઓકે, આજનો ચોથો ક્વેશ્ચન. આ એક ફિગર આપી છે, તો MN રેખા આપી છે. તો આપણે MN રેખા પરથી જળ પ્રતિબિંબ શું આવે? તો એનું એ તો ના જ આવે, ખોટું. આડું તો ના જ આવે, આ ખોટું, આ ખોટું. તો બચ્યું કયું? આ. તો ત્રીજું સાચું એટલે 2 3 સાચું. આ તો આપણને બહુ જ હવે તો આવડી ગયું છે. કેટલી પ્રેક્ટિસ કરે આમાં, તો આમ તમને આમ ઊંઘમાં આવડી જવું જોઈએ આ વસ્તુ. તો જો 5 એ એટલે ગુણાકાર, 5 × 2. સીનો અર્થ થાય છે બાદબાકી, -4. બીનો અર્થ થાય છે +8, ડિવાઈડ બાય 2. 2 4 = 8, 5 2 = 10, -4 + 4 એટલે આન્સર આવ્યો 10, કારણ કે આ બે ઉડી જશે. તો આપણો આન્સર આવ્યો 10. આ પણ સેમ છે. 3 × 3 -10 + 8 ડિવાઈડ બાય 2. 2 4 = 8, 3 3 = 9, -10 + 4 એટલે 9 + 4 થયા 13. તો 13 - 10 એટલે આવ્યું તમારો 3. તો આન્સર આવ્યો 3. સાતમો ક્વેશ્ચન. ફિગર આપી છે, MN રેખા ઊભી આપી છે. જો અહીં આગળ હોય આમ, તો અહીં આગળ બને આમ. પણ આવી આકૃતિ આપી છે 2, એક આ અને એક આ. પણ આમાં જો અહીં આગળ લખી છે ફાઇલ આમ, તો આમાં ફાઇલ સેમ ટુ સેમ રહે છે. આમાં શું થઈ જાય છે? આમ થઈ જાય છે ફાઇલ. એટલે આપણો આન્સર મિરરમાં ફિગર સાથે લખાણ પણ મિરર ઇફેક્ટમાં આવે. એટલે આપણો સાચો આન્સર છે 2 નંબર, એટલે 3 2. આઠમો ક્વેશ્ચન. આઠમા ક્વેશ્ચનમાં શું કહે છે? શ્રેણી આપી છે 3 6 4 8 6. ક્વેશ્ચન માર્ક. ચાલો હવે અહીંયા બે સંખ્યા શું આવે? લગાવો લોજિક, લગાવો. રિઝનિંગમાં લોજિક જ હોવું જોઈએ. જો લોજિક જેટલું તમે ફાસ્ટ, જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું લોજિક વધશે તમારો. તો જો 3 ને 6નો વચ્ચેનો રેશિયો પહેલાં તમે કાઢો તો 3નો આવે, 6 ને 4નો 2નો આવે, 4 ને 8નો 4નો આવે, 8 ને 6નો 2નો આવે. આ તારો કશું સમજ નથી પડતી કે આ રેશિયો કયો લગાવે છે એને. એટલે આ રેશિયો તો નહીં લાગે, એટલે આ ખોટું છે આપણું.
બીજું શું લાગે કે 3માં શું કરીએ તો 6 આવે, તો 3 ગુણ્યા 2 કરો તો 6 આવે, અને -2 કરો તો 4 આવે, 4 ગુણ્યા 2 કરો તો 8 આવે, અને -2 કરો તો 6 આવે. જો આ લોજિક બેસે છે. મલ્ટીપ્લાય બાય 2 -2, મલ્ટીપ્લાય બાય 2 -2, તો 6 ગુણ્યા 2 કરો તો શું આવે? 12 આવે, 12 - 2 કરો તો શું આવે? 10 આવે. તો છે ઓપ્શનમાં આન્સર છે ને આવી રહ્યો 12 ને 10 આપણો સાચો આન્સર છે. હવે 9મો ક્વેશ્ચન શું કે છે? રમેશ દીનુ કરતા ઉંમરમાં મોટો છે. ભાઈ રમેશ તું મોટો છું તો લે રમેશ ઇઝ ગ્રેટર ધેન દીનુ. અંગા દીનુ કરતા નાની છે તો અંગા ભાઈ આવી નાની. જ્યારે પ્રવેશ એ રમેશ કરતા મોટો છે તો પી આવ્યો રમેશ કરતા મોટો. તો તેમની વચ્ચે સૌથી મોટું કોણ? પ્રવેશ. કશું હતું આમાં? કાંઈ નહીં, ખાલી ખાલી ટાઈમ નહીં વગાડવાનો. 3 એસ એટલે માઇનસ, 16 ડી એટલે ડિવાઈડ, ડિવાઈડ બાય 4, એ એટલે તમારું થાય પ્લસ, પ્લસ 3, એમ એટલે ઇન્ટુ, ઇન્ટુ 2, 4 4 જા 16, 3 - 4 વત્તા 3 2 જા 6, એટલે 6 ને 3 તમારા થઈ ગયા 9, 9માંથી 4 જાય તો કેટલા બચ્યા? 5. તો 5 તમારો આન્સર. 31 સુહાની સ્ત્રી છે. નો સુહાનીના ભાઈ એટલે સુહાની આપી છે. સુહાનીનો ભાઈ એટલે બી બ્રધર. સુહાનીના ભાઈની પત્ની એટલે એની વાઈફ. એના સસરા એટલે એના સસરા, તે શું આના પપ્પા થયા. તો સુહાની શું થઈ એમની? સુહાની શું થઈ એમની? દીકરી. કાંઈ છે નહીં. નીચેનામાંથી કઈ વેન આકૃતિ? પક્ષી, પોપટ અને કબૂતર બંને પક્ષી છે પણ બંને જુદા જ, એટલે આમ આવે. હવે નીચેનામાં આપણને ક્વેશ્ચન આપે છે, એમાં આન્સરમાં કઈ સેટ થશે? તો પહેલા 1 છે, 2 સીધા, 3 આડા, તો 3 પછી 4 જ આવે ને, એટલે આપણો આન્સર સાચો, એટલે 3 ને 2. ચોથો ક્વેશ્ચન 10 12 7 9 4 ક્વેશ્ચન માર્ક. 10 ને 12 2, 12 ને 7 5, 7 ને 9 2, આ -5, 9 ને 4 -5, એટલે આ શું થાય? +2 -5, +2 -5, +2 -5, બરાબર. આ રેશિયો ચાલે તો 4 + 2 કરો તો 6, 6 - 5 કરો તો 1, તો 6 ને 1 આન્સર આવવો જોઈએ. છે આપણી પાસે? છે ને. 3 નંબરનો આન્સર સાચો આપણો. 35મો ક્વેશ્ચન એટલે કે 15મો ક્વેશ્ચન આજનો શું કે છે? કે પ્રશ્ન વિધાનવાળો આવે. પ્રશ્ન કે છે કવિતાનો ચોક્કસ માસિક પગાર કેટલો છે? આપણે ફાઇન કરવાનું છે. તો જો વિધાન શું કે છે? કવિતાનો માસિક પગાર લતિકાના માસિક પગાર કરતાં 5,000 ઓછો છે. તો એના માટે આપણે લતિકાનો પગાર જાણવો જરૂરી છે. લતિકાનો પગાર કેટલો છે? 15,000. તો કવિતાનો 10,000 થયો, એટલે બંને વિધાન જોઈએ. તો શું આવે? 1 અને 2 બંને વિધાન પર્યાપ્ત છે. ચોથો ઓપ્શન. 36 કવિતા બદલાઈ ગઈ, અનિતા આવી ગઈ ને શાળામાં આવી ગઈ. તો અનિતાએ શાળાએ જવા માટે કઈ ટ્રેન પકડી? મને શી ખબર કઈ પકડી? તો પહેલો ઓપ્શન, દર 60 મિનિટે એક ટ્રેન આવે છે, બરાબર. અને અમરાએ સવારે 8 વાગ્યાની ટ્રેન પકડી. બેને કોઈ મેળ બેસતો નથી, એટલે ના તો વિધાન 1 કે ના તો 2 પર્યાપ્ત છે. 37મો ક્વેશ્ચન એટલે કે આજનો 17મો ક્વેશ્ચન. રમ્યા માનસી કરતા મોટી, એટલે આર ગ્રેટર ધેન માનસી. માનસી વંશિકા જેટલી ઉંમરની નથી. માનસી વંશિકા જેટલી ઉંમરની નથી, એટલે માનસી 100% વંશિકા કરતાં નાની થાય, બરાબર. ચિત્રા વંશિકા કરતાં મોટી છે, એટલે ચિત્રા વંશિકા કરતાં મોટી છે, પણ રમ્યા જેટલી ઉંમરની નથી. તો ચિત્રા રમ્યા કરતાં મોટી થાય, પણ બંને વચ્ચે વંશિકાની ઉપર આવીને એટલે રમ્યા ચિત્રા કરતાં મોટી થઈ. તો આમાં સૌથી નાનું કોણ? માનસી. આન્સર આવે માનસી. 18મો ક્વેશ્ચન આજનો. ક્વેશ્ચન આપ્યો છે આન્સરમાં ક્યાં જડિત છે? તો 3 નંબરમાં, કારણ કે રોટેશન નથી મંજૂરી આપી. 3 નંબરમાં જડિત છે, દેખાય છે ક્લિયર. આજો ખ્યાલ આવે. આજનો 19મો ક્વેશ્ચન. કોષ્ટક આપેલો છે. ઉપરના કોષ્ટકના નીતાએ તમામ 6 વિષયોમાં મળીને કુલ કેટલા ગુણ મેળવ્યા? એટલે સરવાળો કરવાનો છે. નીતાના શોધો કઈ છે? નીતા આયરી. તો હવે તમે છે ને યુનિટ ડિજિટનો સરવાળો કરી દો. બહુ આખો સરવાળો કરવાની જરૂર નથી. 9 ને 4 13, 13 ને 6 19, 19 ને 2 21, 21 ને 6 27, 27 ને 4
31 એટલે યુનિટ ડિજિટમાં આવ્યો એકડો, તો ઓપ્શનમાં એકડો છે? હા છે. તો પછી આ જ જવાબ સાચો હોય. જો 2 એકડા આપ્યા હોય તો બીજું ગણતરી કરવાની, પણ પછી બહુ ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. આને શોર્ટ ટ્રિક કહેવાય. શોર્ટ ટ્રિક કંઈ આવતી નથી, તમારી સ્પીડ એને શોર્ટ બનાવે. આજનો છેલ્લો ક્વેશ્ચન 20મો ક્વેશ્ચન. તો 20મો ક્વેશ્ચન આવ્યો વિધાનનો. શું કહે છે પ્રશ્ન? સાંકેતિક ભાષામાં માર્ટ કેવી રીતે લખાય? તો અહીંયા આગળ આપી છે માર્ટ ઇઝ અ લાર્જ, માર્ટ ઇન સિટી. હવે માર્ટ બેમાં કોમન છે, તો એના ઓપ્શનમાં શું કોમન છે? મની કેન બાય, કુડ મની સેલ, તો મની સેમ છે, એટલે બંને વિધાન આપણને જરૂરી છે. તો શું આવે? 1 અને 2 વિધાન બંને પર્યાપ્ત છે. તો મિત્રો અને વિદ્યાર્થીઓ, આજના આપણા 20 ક્વેશ્ચન પૂરા થયા. આ પાર્ટ 2 શિફ્ટ 3નો આપણો કમ્પ્લીટ થયો. એટલે હવે આપણે 20 તારીખની એક જ શિફ્ટ બાકી રહી. તો હવે હું નેક્સ્ટ જ્યારે રિઝનિંગના વિડીયો લઈને આવીશ, તો 20 તારીખની છેલ્લી શિફ્ટના લઈને આવીશ. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ, તમે મને સાંભળો છો, મને બહુ જ ગમે છે અને ખૂબ જ થેન્ક યુ. અને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો મારી ચેનલને. તો હવે મળીએ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.